નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય અંગ્રેજી એમાં યુનિટ 3 છે ટુડે કમ્સ એવરી ડેની શરૂઆત કરીશું. તો બધા વિદ્યાર્થી મિત્રોએ છે પોતાની પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 27 ખોલશે. જો એમાં યુનિટ 3 છે ટુડે કમ્સ એવરી ડે. ટુડે એટલે આજ, કમ્સ એટલે આવે છે, અને એવરી ડે એટલે કે દરરોજ. આજ દરરોજ આવે છે. આજ છે એ દરરોજ આવવાની છે. આજ માટે આજ છે. આવતીકાલે હોય, આવતીકાલનો દિવસ શરૂ થઈ જાય એટલે તે દિવસ માટે તો આજ જ કહેવાય. એટલે આજ દરરોજ આવે છે. તો એમાં એક્ટિવિટી 1 કાવ્ય આપેલું છે, સિંગ ધીસ પોએમ. તો આ કાવ્યને ગાવો. તો જો એમાં કૂતરો છે અને એક છોકરો છે, એના વિશેનું કાવ્ય છે એ આપણે સમજી લઈએ. તો માય ડોગ લિસન્સ ટુ મી વેન આઈ ટોક. લિસન એટલે સાંભળવું, કે મારો કૂતરો હું વાતો કરું છું જ્યારે, ત્યારે તે સાંભળે છે. કે હું જ્યારે વાતો કરું છું ત્યારે મારો કૂતરો સાંભળે છે. વાતો કરતા હોય ત્યારે કૂતરો સાંભળતો હોય છે. બીજી લીટી, હી ગોઝ વિથ મી ફોર અ વોક. કે તે મારી સાથે ચાલવા માટે જાય છે. વોક એટલે ચાલવું. વેન આઈ સ્લીપ હી ઇઝ સ્લીપી ટુ. કે જ્યારે હું સૂઈ જાઉં છું ત્યારે તે પણ સૂઈ જાય છે. હી ડઝ એવરીથિંગ આઈ ડુ. કે હું જે કરું છું તે બધું જ કરે છે. હી હેઝ આઈઝ ધેટ ઓલવેઝ શો. શો એટલે બતાવવું કે દર્શાવવું. કે તેની આંખો હંમેશા દર્શાવે છે કે હી નોઝ એવરીથિંગ આઈ નો. કે હું જે જાણું છું તે બધું જ જાણે છે. વેન આઈ સ્પીક હી ઓલવેઝ માઇન્ડ્સ. માઇન્ડ્સ એટલે યાદ રાખવું. કે હું જ્યારે બોલું છું ત્યારે તે હંમેશા યાદ રાખે છે. સ્પીક એટલે બોલવું. કે હું જે બોલું છું તે બધું હંમેશા યાદ રાખે છે. હી શેર્સ વિથ મી ધ થિંગ્સ હી ફાઇન્ડ્સ. ફાઇન્ડ એટલે શોધવું. કે હી શેર્સ વિથ મી, તે મારી સાથે વેચે છે. કે તેને જે વસ્તુઓ મળે છે કે શોધે છે જે વસ્તુને, તે મારી સાથે વહેંચે છે. એટલે અડધી મને પણ આપે છે. વેન અધર પીપલ સે આઈ એમ બેડ. અધર પીપલ એટલે બીજા લોકો. કે જ્યારે બીજા લોકો કહે છે કે હું આઈ એમ બેડ એટલે કે હું ખરાબ છું, હી હેંગ્સ હિઝ હેડ એન્ડ લુક્સ સો સેડ. સેડ એટલે દુઃખી. કે તે તેનું હેંગ્સ એટલે નમાવું. કે તે તેનું માથું નમાવે છે અને ખૂબ જ ઉદાસ દેખાય છે. કે ખૂબ જ દુઃખી દેખાય છે. કે બીજા લોકો કહે કે હું ખરાબ છું ત્યારે કૂતરાને પણ ખોટું લાગી જાય છે અને તે ખૂબ જ દુઃખી થઈ જાય છે. હી કડલ્સ અપ એન્ડ લિક્સ માય હેન્ડ. કડલ્સ અપ એટલે લાડ લડાવવું. કે તે લાડ લડાવીને, લિક્સ એટલે ચાટવું, કે મારા હાથ ચાટે છે. ચિત્રમાં તમે જોઈ શકો છો. એન્ડ ટેલ્સ મી હી કેન અન્ડરસ્ટેન્ડ. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. ટેલ એટલે કહેવું. અને તે મને કહે છે કે તે સમજી શકે છે. તો આ હતું આપણે કાવ્ય કૂતરાનું અને છોકરા વિશેનું. નીચે જે શબ્દ લખવાના છે એ આપણે લખીશું નહીં. એમાં છે એવી રીતે સાદા વર્તમાન કાળનું. આઈ છે તો આઈ સાથે જુઓ બધે જે છોકરાનું ચિત્ર છે આઈ બાજુ, તો એમાં બધે ક્રિયાપદના મૂળરૂપ આપેલા છે. પછી ધ ડોગ જો આલી બાજુ કૂતરાનું છે પેલી બાજુ, એમાં બધા ક્રિયાપદના એસવાળા રૂપ આપેલા છે. શું કામ? કે આઈ વી યુ ધસ તે સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવે અને હી સી ઇટ સાથે ક્રિયાપદનું એસ કાય એસવાળું રૂપ આવે. ધ ડોગ એટલે કૂતરો, તો એનું સર્વનામ ઇટ થાય. એટલે એવી રીતે આપેલું છે. એ આપણે એક્ટિવિટી નહીં લઈએ. આપણે સાદો વર્તમાન કાળ આપણે શીખી ગયા છીએ. હવે એક્ટિવિટી 2 આપેલી છે. બધા વિદ્યાર્થી મિત્રો છે એ પેજ નંબર 28 ખોલશે. તો એક્ટિવિટી 2 આપેલી છે એ આપણે જોઈશું. તો વર્ક ઇન ગ્રુપ્સ 4 કે 4ના ગ્રુપમાં કામ કરો. ફર્સ્ટ રીડ ધ ડાયલોગ્સ એન્ડ ધેન ઇનેક્ટ ઇટ. પહેલાં તો કે ડાયલોગ સમવાચ્યને વાંચો અને પછી તેને ભજવું. તો ચિમનલાલ ઇઝ અ ડૉક્ટર. તો ચિમનલાલ એક ડૉક્ટર છે.
જેઠાલાલ એન્ડ પેથાલાલ આર હિઝ નેઇબર્સ. નેઇબર્સ એટલે કે પાડોશી, કે જેઠાલાલ અને પેથાલાલ તેના પાડોશીઓ છે. ધે આર એટ ચિમનલાલ્સ ડિસ્પેન્સરી. ડિસ્પેન્સરી એટલે દવાખાનું, કે તેઓ ચિમનલાલના દવાખાનામાં છે. ચિમનલાલ ઇઝ એડવાઇઝિંગ ધેમ. એડવાઇસ એટલે કે સલાહ આપવી, કે ચિમનલાલ તેઓને સલાહ આપી રહ્યા છે. તો ચિમનલાલ ડૉક્ટર છે ને જેઠાલાલ અને પેથાલાલ છે એના પાડોશી છે. પછી ચિમનલાલ સેસ, ત્રીજી લીટી. તો ચિમનલાલ કહે છે જેઠાલાલ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝીસ. એક્સરસાઇઝીસ એટલે કસરતો, કે જેઠાલાલ કસરત કરવાનું શરૂ કરી દો. જેઠાલાલ સેસ બટ ડૉક્ટર આઈ કેન નોટ ગેટ અપ અર્લી. અર્લી એટલે વહેલા અને ગેટ અપ એટલે ઉઠવું. કે જેઠાલાલ શું કહે છે, પરંતુ કે ડૉક્ટર હું વહેલા ઉઠી શકતો નથી. ચિમનલાલ સેસ યુ કેન ડુ એક્સરસાઇઝીસ એની ટાઈમ. કે તમે કસરત એની ટાઈમ એટલે કોઈ પણ સમયે, કે તમે કોઈ પણ સમયે કસરત કરી શકો છો. સ્કીપિંગ એન્ડ વોકિંગ આર ગુડ ફોર યુ. સ્કીપ એટલે દોરડું કૂદવું અને વોક એટલે ચાલવું. કે દોરડું કૂદવું અને ચાલવું એ તમારા માટે ગુડ એટલે સારું સારું રહેશે. જેઠાલાલ સેસ વોકિંગ હમ. જેઠાલાલ શું કહે છે કે ચાલવું, કે હા આઈ વિલ ગો ફોર અ વોક, કે હું ચાલવા માટે જઈશ. પેથાલાલ સેસ આઈ વિલ જોઈન યુ. તો પેથાલાલ છે એ શું કહે છે કે હું તમારી સાથે જોઈન એટલે જોડાવું, કે હું તમારી સાથે જોડાઈશ. ચિમનલાલ સેસ ધેટ્સ ફેન્ટેસ્ટિક. ફેન્ટેસ્ટિક એટલે અદ્ભુત, કે તે અદ્ભુત કે ઉત્તમ છે. પેથાલાલ યુ કેન જોઈન હિમ ઇન હિઝ ડેઇલી વોક્સ. પેથાલાલ કે તમે તેના દરરોજના ચાલવામાં જોડાઈ શકો છો. ડેઇલી ચાલવા માટે જાય છે એમાં પેથાલાલ તમે એની સાથે જોડાઈ શકો છો. બટ કેન નોટ જોઈન હિમ ફોર ટી. પરંતુ ચામાં તેની સાથે જોડાઈ શકશો નહીં. ચા પીવામાં તેની સાથે જોડાઈ શકશો નહીં, કસરત કરવામાં જોડાઈ શકશો, એમ કહે છે ચિમનલાલ. તો પેથાલાલ શું કહે છે, ડૉક્ટર ટી ઇઝ નોટ હાર્મફુલ. હાર્મફુલ એટલે નુકસાનકારક. પેથાલાલ શું કહે છે કે સાહેબ, ડૉક્ટર સાહેબ, કે ચા છે એ નુકસાનકારક નથી. એન્ડ યુ નો, અને કે તમે જાણો છો. ચિમનલાલ તો ચિમનલાલ શું કહે છે, પેથાલાલ યુ કેન ટેક ટી. પેથાલાલ કે તમે ચા લઈ શકો છો. યુ કેન નોટ ટેક ટી વિથ સુગર. સુગર એટલે કે ખાંડ, કે તમે ટી વિથ સુગર, કે ચા સાથે ખાંડ લઈ શકો નહીં. બહુ ખાંડવાળી ચા પી શકે નહીં. શું કામ નહીં પી શકતા હોય તો એના માટે તો એને કદાચ ડાયાબિટીસ હશે, એટલે એ ખાંડવાળી ચા પી શકે નહીં. બહુ ડાયાબિટીસ હોય એ બહુ ગળ્યું ખાઈ શકે નહીં. એની સુગર વધઘટ થઈ જાય, એટલે સુગર વધી જાય. સુગર એટલે ખાંડ જ છે, તો ખાંડ વધી જાય એટલે ડાયાબિટીસવાળાને નુકસાન થાય. તો પેથાલાલ સેસ કેન આઈ ટેક સુગર વિથ મિલ્ક. તો પેથાલાલ શું કહે છે કે હું દૂધ સાથે ખાંડ લઈ શકું. તો ચિમનલાલ શું કહે છે કે નો સુગર એટ ઓલ. તો ચિમનલાલ એમ કહે છે કે ખાંડ તો બિલકુલ નહીં. આફ્ટર અ વીક એટલે એક અઠવાડિયા પછી. આફ્ટર એટલે કે પછી. તો જેઠાલાલ, પેથાલાલ એન્ડ ધેર ફ્રેન્ડ મિસ્ટર ચૌધરી આર ઇન ધ પાર્ક નિયર બાય ધેર સોસાયટી. નિયર બાય એટલે પાસેના, ધેર સોસાયટી એટલે તેમની સોસાયટી. તો જેઠાલાલ, પેથાલાલ અને તેના મિત્ર શ્રીમાન ચૌધરી ઇન ધ પાર્ક એટલે બગીચામાં, તેની સોસાયટી પાસેના બગીચામાં છે. મિસ્ટર ચૌધરી સેઝ વોટ અ સરપ્રાઇઝ. મિસ્ટર ચૌધરી, શ્રીમાન ચૌધરી સેઝ શું કહે છે કે શું સરપ્રાઇઝ છે, કે શું આશ્ચર્ય છે. ઇટ્સ ઓનલી 7:30 ઇન ધ મોર્નિંગ. 7:30 એટલે 7:30. 8:30 હોય તો 8:30. 9:30 હોય તો 9:30. તો 7:30 છે એટલે 7:30. કે
ફક્ત સવારના 7:30 જ વાગ્યા છે. એન્ડ જેઠાલાલ ઇઝ આઉટ ફોર અ વોક, અને જેઠાલાલ ચાલવા માટે બહાર આવ્યા છે. તો જેઠાલાલ સેઝ, ચૌધરી સાહેબ, જેઠાલાલ શું કહે છે કે ચૌધરી સર, નોટ ઓનલી ટુડે, કે ફક્ત આજે જ નહીં. જેઠાલાલ ગોઝ ફોર વોક એવરી મોર્નિંગ, કે જેઠાલાલ દરરોજ સવારે ચાલવા માટે જાય છે. મિસ્ટર ચૌધરી સેઝ, એવરી મોર્નિંગ, તો શ્રીમાન ચૌધરી શું કહે છે કે દર સવારે. યુ વેર નોટ હિયર યસ્ટરડે, યસ્ટરડે એટલે ગઈકાલે, કે તમે ગઈકાલે અહીંયા હતા નહીં. જેઠાલાલ સેઝ, કે હા. યસ્ટરડે આઈ ગોટ અપ લેટ, કે ગઈકાલે હું મોડો ઉઠ્યો હતો. લેટ એટલે મોડો. બટ આઈ કેમ હિયર ફોર અ વોક ધ ડે બિફોર યસ્ટરડે, કે પરંતુ હું ચાલવા માટે ધ ડે બિફોર યસ્ટરડે, કે ગઈકાલના પહેલાં, બિફોર એટલે પહેલાં, કે ગઈકાલના ધ ડે બિફોર એટલે આગળના દિવસે, કે પરંતુ હું ગઈકાલના આગલા દિવસે અહીંયા ચાલવા માટે આવ્યો હતો. એંગ્રીલી, એંગ્રીલી એટલે ગુસ્સામાં. મિસ્ટર ચૌધરી જેઠાલાલ વોકડ હિયર, કે શ્રીમાન ચૌધરી જેઠાલાલ અહીંયા ચાલ્યા. ઇઝ વોકિંગ હિયર, કે અહીંયા ચાલી રહ્યા છે. એન્ડ જેઠાલાલ વિલ વોક હિયર ટુમોરો, અને જેઠાલાલ અહીંયા દરરોજ ચાલશે. નોટ ઓનલી ટુમોરો, ફક્ત આવતીકાલે નહીં. ધ નેક્સ્ટ ડે, પછીના દિવસે. એન્ડ ધ નેક્સ્ટ, અને પછીના દિવસે, એટલે આ ટૂંકમાં આજે જ નહીં, આવતીકાલે જ નહીં, એના પછીના દિવસે, એના પછીના દિવસે, આમ કહેવા માગે છે, એટલે ડેશ કરેલો છે. તો મિસ્ટર ચૌધરી સહીશ, શ્રીમાન ચૌધરી કહે છે, ઓહો, જેઠાલાલ વોક્સ ઇન ધ મોર્નિંગ, ત્યારે જેઠાલાલ સવારમાં ચાલે છે. પેથાલાલ ડ્રિંક્સ ટી વિધાઉટ સુગર, કે પેથાલાલ ખાંડ વિનાની ચા પીવે છે. ચીમનલાલ કા જાદુ, કે ચીમનલાલનો મેજિક એટલે કે જાદુ. પેથાલાલ સેઝ, ઇન અ બેડ મૂડ, બેડ મૂડ એટલે ખરાબ મૂડમાં, કે ખરાબ મિજાજમાં. મૂડ એટલે મિજાજ, કે ખરાબ મિજાજમાં. ચૌધરી સાહેબ, કે ચૌધરી સાહેબ, નોટ ઓનલી ટી, ફક્ત ચા નહીં. યસ્ટરડે આઈ ડ્રેન્ક લેમન ટી વિધાઉટ માય ફેવરિટ સુગર, કે ગઈકાલે મેં મારી પ્રિય ખાંડ વિનાની લેમન ટી પીધી હતી. ફેવરિટ એટલે પ્રિય. આઈ થિંક, મને લાગે છે, કે હું માનું છું, કે હું વિચારું છું કે આઈ વિલ નોટ ડ્રિંક ઓર ઇટ એનીથિંગ વિથ સુગર, કે હું માનું છું કે આઈ વિલ નોટ ડ્રિંક ઓર ઇટ એનીથિંગ વિથ સુગર, કે હું કંઈ પણ ખાંડ સાથે પી શકું કે ખાઈ શકીશ નહીં. તો મિસ્ટર ચૌધરી, ઇટ્સ ઓકે ફ્રેન્ડ્સ, કે અરે બરાબર મિત્રો. આઈ વિલ જોઈન યુ, કે હું તમારી સાથે જોડાઈશ. વી વિલ ઓલ એન્જોય યોર સ્પેશિયલ ટી એન્ડ યોર મોર્નિંગ વોક, કે વી વિલ ઓલ એન્જોય, કે અમે બધા આનંદ માણીશું. શેનો? તો તમારી ખાસ ચાનો અને સવારના ચાલવાનો, કે અમે બધા તમારી ખાસ ચા અને સવારના ચાલવાનો આનંદ માણીશું. આ હતું જેઠાલાલ પેથાલાલ ચીમનલાલનો સંવાદ. હવે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 29 ઉપર ખોલજો. તો બધા વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 29 ખોલશે. અહીંયા એક્ટિવિટી 3 આપેલી છે. તેમાં જો રીડ અબાઉટ એન આર્ટિસ્ટ ઇન ધ સ્કૂલ. આર્ટિસ્ટ એટલે કે કલાકાર, કે શાળામાં કલાકાર વિશે વાંચો. તો મિસિસ દોરવાણી ઇઝ અ ડિફરન્ટ ટાઈપ ઓફ આર્ટિસ્ટ. ડિફરન્ટ એટલે અલગ, અને ટાઈપ એટલે પ્રકારના, કે શ્રીમતી દોરવાણી અલગ પ્રકારના કલાકાર છે. શી કેન ડ્રો વોટ એવર વી આસ્ક હર ટુ ડ્રો, કે તે આપણે વોટ એવર એટલે ગમે તે, કે તેને આપણે ગમે તે પૂછીએ તે દોરી શકે છે.
સી કેન ઇવન ડ્રો અ સેન્ટેન્સ. સેન્ટેન્સ એટલે કે વાક્ય, કે તે વાક્ય પણ દોરી શકે છે. વાક્ય જે લખવાનું વાક્ય હોય એ પણ દોરી શકે છે. ટુડે સી ઇઝ ઇન નવાગામ પ્રાઇમરી સ્કૂલ. ટુડે એટલે કે આજે, તો આજે તે નવા ગામની પ્રાઇમરી સ્કૂલ એટલે પ્રાથમિક શાળામાં છે. જો એને વર્ક ઇન ગ્રુપ્સ, રીડ ધ ટેબલ, ફાઇન્ડ આઉટ વોટ ધ સ્ટુડન્ટ સ્ટેડ એન્ડ વોટ મિસિસ દોરવાણી ડ્રુ. જો વિદ્યાર્થીઓએ જે કહ્યું તે શ્રીમતી દોરવાણીએ દોર્યું. તો જો વિદ્યાર્થીઓએ શું સેડ એટલે કહ્યું, અ બાઇક વિથ અ રૂફ. તો જો ચિત્રમાં તમે જોઈ શકો છો કે છાપરા સાથેનું બાઇક એટલે કે મોટરસાઇકલ. તો શ્રીમતી દોરવાણીએ જો ચિત્ર દોર્યું. પછી જો વોક કે ચાલવાનું, તો શ્રીમતી દોરવાણી છે ને જો ચાલવા માટેનું એક કેવી રીતે દોર્યું. પછી આઈ એમ વોકિંગ કે હું ચાલી રહ્યો છું. તો જો એની ક્રિયા કન્ટિન્યુ એવી રીતે ચાલુ જ છે ચાલવાનું. પછી જો આઈ વોકડ યસ્ટરડે, તેમાં જો થોડુંક ચાલી લીધું છે, પછી એન્ડ આવી ગયો છે એટલે ક્રિયા પૂરી થઈ ગઈ છે કે હું ગઈકાલે ચાલી. પછી જો આઈ વિલ વોક ટુમોરો, કે હું આવતીકાલે ચાલીશ. તો જો એમાં ચાલવાનું બાકી છે, પછી આગળ મૂક્યું છે એટલે આગળ સ્પેસ કરી પછી ચાલવાનું છે. એટલે પછી આઈ વોક એવરી ડે, કે હું દરરોજ ચાલું છું. તો એમાં જો ચાલી લીધું સ્ટોપ, વળી બીજા દિવસે ચાલી લીધું સ્ટોપ, વળી ચાલી લીધું એટલે દરરોજ ચાલવાની ક્રિયા છે. પછી જો એની નીચે હી ઇઝ વોચિંગ ટીવી, કે તે ટીવી જોઈ રહ્યો છે. તો જો ટીવી જોઈએ છે, આગળ ટપકાઈ ચિત્ર જોવાનું ચાલુ છે ટીવી. હી વોચડ ટીવી લાસ્ટ નાઇટ, તેને ગઈ રાત્રે ટીવી જોયું. તેમાં જો ટીવી જોઈ લીધું છે, પછી ડેશ આવી ગયો એટલે ક્રિયા પૂરી થઈ ગઈ છે. પછી જો હી વિલ વોચ ટીવી, કે તે ટીવી જોઈશે. તો જો આગળ ક્રિયા છે અહીંયા ડેશ મારી દીધો એટલે ક્રિયા જોવાની બાકી છે ટીવી જોવાની. અને પછી આપ્યું જો હી વોચ ટીવી એવરી ડે, કે તે દરરોજ ટીવી જોવે છે. તો જો ટીવી જોવે છે, વળી સ્લેશ આપ્યો, વળી ટીવી જોવે છે, વળી સ્લેશ કર્યો એટલે આ જોવાની ક્રિયા દરરોજની છે. તો આ હતી આપણે એક્ટિવિટી 3. એક્ટિવિટી આગળ 3C છે, અહીંયાથી પેજ નંબર 30 ઉપર કાલે શરૂઆત કરીશું. આજે આપણે પેજ નંબર 29 સુધી રાખીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.